अन्य महत्वना समाचार पर नजर करिए। समाचार राजकोटमांथी के ज्यां सामाजिक कार्यक्रममां जयेश रादडियानी शाब्दिक सटासटी, नाम लीधा वगर समाजना विरोधीओ पर निशान ताक्युं। समाजना 2% टपोरीओ हवનમાં હાડકા નાખે છે। રાદડિયા પરિવાર પર સોશિયલ મીડિયા પર બેફામ લખે છે। કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે। રાજનીતિમાં નથી તેવા લોકો રાદડિયાને પાડવાના પ્રયાસમાં લાગ્યા છે। રાદડિયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે। સમાજની અંદર એવા લોકોની બેપાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે। રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક या બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એનો જવાબ સમાજે આપવો પડશે। તાકાત જયેશ રાદડિયાનો વિરોધીઓને ખુલ્લો પડકાર। જયેશ રાદડિયાએ નામ લીધા વગર નરેશ પટેલ પર નિશાન સાધ્યું। સમાજ મારી પાસે આવે તો તમને વાંધો શું છે? મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકીને એકવાર રાજનીતિમાં આવી જાઓ। રાજનીતિનું મેદાન ખુલ્લું છે, અહીં કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી। વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા સમાજને પૂછીને રાજનીતિમાં નથી આવ્યા। ત્રેવડ હોય તો રાજનીતિમાં આવો, સમાજ સ્વીકારીને બેસાડી દેશે। દર વખતે સમાજને વચ્ચે રાખીને કેમ રાજનીતિ કરો છો? રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે। એને રાજનીતિ અરે નાવા નીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું તો આજ સુધરશે, કાલ સુધરશે, મારે જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીં આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે। મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરું છું। આ 511 સમાજની સેવા નહીં કહેવાય? અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાનીમાં નથી લેવાની અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે? કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ। આ મેદાન ખુલ્લું છે, રાજનીતિમાં આવો। તમે એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો, રાજનીતિ ખુલ્લું છે, અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય। જેથી જય વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી, જયેશ રાદડિયાએ શરૂઆત કરી, સમાજને પૂછીને રાજકારણમાં આવ્યા હતા। આવી જવાય, સમાજ શીખાઈને અહીંયા બેહાડી દે, તમારામાં તાકાત હોવી જોઈએ। તો જયેશ રાદડિયાને આપે સાંભળ્યા કે સામાજિક કાર્યક્રમમાં કેવી રીતે તેમનો આક્રોશ સામે આવ્યો। આ સંપૂર્ણ મામલો શું છે? અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મોહિત, સામાજિક કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો આક્રોશ સ્પષ્ટપણે જોઈ શકાય છે। રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો ખટરાગ હવે શું સામે આવ્યો છે? અરે આ તમામ જે વિરોધીઓ ઉપર વરસ્યા છે એ બાબત સાબિત કરે છે કે જયેશ રાદડિયા હવે વિરોધીઓ સામે ઝૂકવાના નથી। મોહિત, સ્પષ્ટપણે જયેશ રાદડિયાએ ગઈકાલે જામકંડોરણા ખાતેના જે શાહી સમૂહ લગ્નોત્સવમાં પોતાનું
જે ભાષણ કર્યું હતું તેમાં ભલે તેમણે નરેશ પટેલનું સીધી રીતે નામ ન લીધું હોય, પરંતુ સૌ કોઈ જાણે છે કે આ ઇશારો છે તે સ્પષ્ટપણે નરેશ પટેલની સામે જ હતો. જો આખા મામલાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2017થી જે જયેશ રાદડિયા અને જે નરેશ પટેલ છે આ બંને વચ્ચે શીતયુદ્ધ છે તે ચાલી રહ્યું છે. કારણ કે જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી હતી અને જયેશ રાદડિયા છે તે જેતપુર જામકંડોરણા વિધાનસભા સીટ માટેના ઉમેદવાર હતા અને તેની સામે ખોડલધામના એક સક્રિય સભ્યને કોંગ્રેસમાંથી ટિકિટ મળી હતી. એટલું જ નહીં, પરંતુ જે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ છે તેમના દ્વારા જે ખુલ્લી રીતે કોંગ્રેસનો પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો અને તે એવી ઘડી હતી કે જ્યારે જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયા છે તેઓ જે બીમારીમાં સપડાયા હતા અને હોસ્પિટલાઇઝ હતા. આ વાત છે તે ઘર કરી ગઈ હતી. એટલું જ નહીં, પરંતુ તાજેતરમાં જ્યારે ઇફકોની ચૂંટણી થઈ તે ઇફકોની ચૂંટણીમાં પણ જે જયેશ રાદડિયા છે તેમને હરાવવા માટે ખોડલધામના જે કેટલાક સભ્યો છે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ જે કેટલાક જે મતદારો છે તેમને ઓફર અને રૂપિયા આપવા સુધીની વાત છે તે થઈ હતી અને તે પણ ચર્ચા થઈ હતી ને તે સમયે પણ જયેશ રાદડિયાએ આડકતરી રીતે ખોડલધામ પર નિશાન છે તે સાધ્યું હતું. હવે જ્યારે 511 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ જામકંડોરણામાં હતો ત્યારે જયેશ રાદડિયા છે ભલે તેમને નરેશ પટેલનું નામ ન લીધું હોય, પરંતુ સ્પષ્ટ રીતે તેમને નરેશ પટેલને એક પડકાર પણ ફેંક્યો છે અને ખુલ્લી રીતે પોતાના વિરોધીઓ પર પણ વરસ્યા છે. તેમને કહ્યું કે તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે, સામાજિક કામ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો તેમને સમાજના નામે રાજકારણ કરી અને તેમને બદનામ કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ તેમને પાડી દેવાની એટલે કે તેમને નુકસાન કરવાની રાજકીય રીતે અને સામાજિક રીતે કોશિશ કરી રહ્યા છે. આ જે નિવેદન છે તે ખૂબ જ સૂચક નિવેદન છે. આગામી દિવસોમાં જે લેવા પાટીદાર સમાજ કે જે સૌરાષ્ટ્રમાં સૌથી મોટો પાટીદાર સમાજ છે અને તેમાં ક્યાંક જરૂરથી અત્યારે જે ચર્ચાનું કેન્દ્ર છે તે બન્યું છે. જોવાનું રહેશે કે આ જે નિવેદન છે તેના પ્રત્યાઘાતો છે તે આગામી દિવસોમાં કેવા પડે છે. પરંતુ અત્યારે ગઈકાલે જ્યારે જયેશ રાદડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેને કારણે જરૂરથી રાજકારણ પણ ગરમાયું છે અને સ્થાનિક સ્તરે લેવા પટેલ સમાજમાં પણ એક ચર્ચા શરૂ થઈ છે. જી બેકો મોહિત, અગત્યની જાણકારી બદલ આભાર. તો સામાજિક કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો આક્રોશ સ્પષ્ટપણે સામે આવ્યો.